जय भारत। नमस्ते मित्रों। तो आज आपणे अहींया एक रसोई कलाना अनुसंधाने एक वस्तु बनाववाना छीए, जेने तमने माहिती आपी दઉં કે આપણે તુવેરના ટોઠા બનાવવાના છીએ। તો સૌપ્રથમ જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તૈયારી કરવાની રહેશે। આપણે સૌપ્રથમ ટમેટા સુધારીને રાખવાના રહેશે। ત્યારબાદ તમે જોઈ રહ્યા છો ડુંગળી, લસણ લીલું અને લીલી ડુંગળીને સમારીને રાખવાની છે। કેપ્સિકમ, મરચા, આદુ લસણની પેસ્ટ, આદુ મરચા અને લસણની પેસ્ટ, તેમજ ત્યારબાદ તમે જોઈ રહ્યા છો તેમ તુવેરના આપણે દાણા કાઢી અને તેને આપણે બાફી લેવાના છે થોડાક। અને જે તમે બીજું જોઈ રહ્યા છો તે રેગ્યુલર આપણા જે મસાલા છે એ છે। તો હવે આપણે શરૂ કરીએ મિત્રો કે સૌપ્રથમ કડાઈમાં તમે તેલ નાખો। 2 થી 2.5 પાવડા તેલ નાખવાનું છે। તેલમાં થોડું રાઈ, થોડું જીરું નાખી અને રહેવા દો જ્યાં સુધી તે તેલ આવી જશે, એટલે રાઈ અને જીરું તમને તેનો પ્રભાવ બતાવવા મળશે। ત્યારબાદ આપણે સૌપ્રથમ તેમાં મેં અહીંયા 2 થી 3 તજના કટકા લીધા છે અને પછી તેમાં થોડી હિંગ નાખી અને આપણે સૌપ્રથમ તેમાં આપણે જે લીલી સમારેલી ડુંગળી અને લસણ છે તે નાખશું। હવે આ લસણ અને ડુંગળી તે બંને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને પકવવાના છે। ત્યારબાદ તેમાં આપણે ટમેટા નાખશું અને આદુ અને મરચા અને લસણની જે પેસ્ટ કરેલી છે તે નાખશું। હવે આને આપણે થોડી ધીમી આંચ ઉપર એકદમ પાકી જવા દેશું કે જેથી કરીને આપણી ગ્રેવી જેવું બની જાય। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પાકવા આવ્યું છે। હવે આપણે અહીંયા જે તમે જોઈ રહ્યા છો તે અહીંયા રેગ્યુલર મસાલા જ છે। નિમક, હળદર, ચટણી અને જીરું આપણે અહીંયા નાખ્યા છે। અત્યારે કોઈ પણ પ્રકારના આપણે બહારના મસાલા અહીંયા નાખ્યા નથી। હવે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આપણી ગ્રેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેમાં કેપ્સિકમ મરચાના જે ટુકડા કર્યા હતા તે આપણે અહીંયા નાખી દીધા છે। તેમાં થોડોક સ્વાદ પ્રમાણે જે તમારે સ્વીટ થોડુંક બનાવવું હોય તો ગોળ નાખી શકો છો। હું અહીંયા ગોળનો ઉપયોગ કરું છું। અને પછી તેના ઉપર આપણે જે બાફેલા તુવેરના જે દાણા હતા તે આપણે તેમાં નાખ્યા છે। હવે આપણે તેને થોડી વાર હલાવશું અને તેને પાકવા દઈશું। ત્યારબાદ જે આપણે તુવેર દાળને બાફવામાં જે પાણીનો ઉપયોગ કરેલો હતો તે મેં અહીંયા તેનો ઉપયોગ કરેલો છે રસો બનાવવા માટે। તો તે પાણી મેં અહીંયા થોડું ઉમેરેલું છે અને તેને ખૂબ જ સારી રીતે પાકવા દીધેલ છે। 2 થી 3 મિનિટ પાકવા દીધેલ છે। ને તમે જોઈ રહ્યા છો કે હવે આપણે જે તુવેરના ટોઠા છે તેની ગ્રેવી પણ મસ્ત બની ગઈ છે અને તેનો કલર પણ એકદમ મસ્ત આવી ગયો છે। તો હવે આપણે તેને થોડું ચાખી લઈએ કે સ્વાદમાં બધું બરાબર છે કે નહીં। તે પ્રમાણે તેમાં મીઠું કે ગોળ કે ચટણી કે જે તમારે ઉમેરવું હોય તે તમે ઉમેરી શકો છો। તો મિત્રો હવે અહીંયા આપણું આ તુવેરના ટોઠાનું શાક અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે। તુવેરના ટોઠા કમ્પ્લીટ થઈ ગયા છે। આપણે તેને ખાવા માટે રેડી છીએ। હવે આપણે જે શાક કમ્પ્લીટ થઈ ગયા બાદ તેના ઉપર થોડો જ ગરમ મસાલો અને જે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે હું ધાણા ભાજી તેમાં નાખું છું ને હવે આ આપણા માટે જમવા માટે આ શાક રેડી છે। તો આપણે તેને અલગથી વાસણમાં કાઢી લીધું છે। જો મિત્રો ખૂબ જ મસ્ત બનશે, ખૂબ જ સરળ રેસીપી, કોઈ પણ પ્રકારના આટકતરા બીજા વધારાના મસાલાઓ નથી નાખેલું અને પ્યોર વેજીટેરિયન ખૂબ જ મસ્ત શાક બનેલું છે જે તમે જોઈ રહ્યા છો। જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર પણ કરજો। તો મિત્રો ઘણા બધા લોકો હવે પ્રશ્ન એ પણ થાય છે કે તુવેરના ટોઠા કઈ વસ્તુ ભેગા ખાવા, રોટલી ભેગા ખાવા, રોટલા ભેગા ખાવા, બ્રેડ ભેગા ખાવા। તો ઘણા બધા લોકો અત્યારે બ્રેડ ભેગા પણ ખાય છે, પણ આપણે અહીંયા બાજરાનો રોટલો, માખણ, મરચાની કાચરી, પાપડ
અને છાશ સાથે આ ટોઠાનો સ્વાદ માણશું. અસ્તુ.